વિસાવદરની પેટા ચૂંટણી, ગોપાલ ઇટાલિયાની જીત અને જીત પછી પણ ગોપાલ ઇટાલિયાની ચર્ચાઓ ખૂબ છે. હવે ચર્ચા કઈ વાતની છે તો 10 દિવસમાં 10 કરોડ આપવાનો દાવો એ લલિત વસોયાએ કર્યો છે. એટલે લલિત વસોયાએ માનહાનિનો દાવો કર્યો, 10 દિવસમાં 10 કરોડ આપવાની વાત કરી છે, નોટિસ પણ ફટકારી દીધી છે. પ્રશ્ન એ થાય કે લલિત વસોયાની એ નોટિસ અને ગોપાલ ઇટાલિયાએ કેમ કોઈ પ્રતિક્રિયા ન આપી? ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી છે. જ્યારે ગઈકાલે ગોપાલ ઇટાલિયા સુરતના હીરા માર્કેટમાં ગયા હતા, હીરા બજારમાં ગયા હતા, ત્યાંના લોકો સાથે મળ્યા હતા, ત્યાં કામ કરતા કામદારો સાથે મળ્યા. તે સમયે પત્રકારોએ એમને સવાલ પૂછ્યા. પત્રકારોએ જ્યારે સવાલ પૂછ્યા ત્યારે એવું કહ્યું કે લલિત વસોયાએ નોટિસ મોકલી છે, જેના જવાબમાં તમે શું કરશો? તો એમણે બહુ જ સ્પષ્ટ રીતના કહી દીધું કે હવે કોંગ્રેસ પાસે કોઈ કામ બાકી નથી રહ્યું, હવે કોઈ ધંધા બાકી નથી, એટલે આ ધંધા પર આવ્યા છે. હું પોતે વકીલ છું, નોટિસ આપવાનું કામ મારું જ છે, મારા હાથમાં નોટિસ આવશે એટલે એનો જવાબ આપી દઈશ. એવી નોટિસથી કંઈ ડરાવા ધમકાવવાની જરૂર નથી, અમે ડરવાના નથી, અને હું પોતે વકીલ છું એટલે મને એ વસ્તુથી તો ન જ ડરાવી શકે. આવું ગોપાલ ઇટાલિયાએ ત્યાં કહ્યું. આ જવાબ એ લલિત વસોયાના હતા. લલિત વસોયાએ શું આક્ષેપ કર્યા હતા તો લલિત વસોયાનું એવું કહેવું હતું કે સાયોના હોટલ, જે વિસાવદરની હોટલ છે, એ હોટલમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયના નેતાઓ રહેતા હતા. પણ લલિત વસોયા પર એ આક્ષેપ વિસાવદરની ચૂંટણી સમયે કરવામાં આવ્યા કે એ આમ આદમી પાર્ટીના નેતાઓને તોડવા માટે 2 લાખ રૂપિયા આપે છે. એ વિડીયો, એ સ્ટિંગ ઓપરેશન પણ જાહેર કરવામાં આવ્યું. અને એના પછી હવે જ્યારે વિસાવદર ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે ત્યારે લલિત વસોયાએ એમના ઉપર નોટિસ પાઠવી છે કે માનહાનિનો દાવો કર્યો છે કે મારી છબી ખરડવાનો પ્રયાસ ગોપાલ ઇટાલિયા દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. હવે વિસાવદરની જીત પછી ગોપાલ ઇટાલિયા પર માનહાનિનો દાવો, એના જવાબમાં ગોપાલ ઇટાલિયા શું જવાબમાં લેખિત આપે છે એ જોવાનું રહ્યું. પણ અત્યારે લલિત વસોયા શું આક્ષેપ કરી રહ્યા છે, સામે ગોપાલ ઇટાલિયાના શું જવાબ છે તે સાંભળો. આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે. વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે, મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે. અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે. પોતે એક વકીલ છું. મારી કોંગ્રેસના મિત્રોને એટલી જ વિનંતી છે કે નોટિસ કરીને વકીલને બીવડાવવાની કોશિશ ન કરો. એ અમારું કામ છે નોટિસ આપવી. એટલે બધા પોતપોતાની જવાબદારી નિભાવે. મને નોટિસ હાથમાં આવશે ત્યારે હું વાંચીશ. ગોપાલભાઈ, કઈ રીતે નોટિસનો જવાબ આપના તરફથી રહેશે? નોટિસ તો હાથમાં આવતી, હજી નોટિસ જ મળી. શું લાગે છે આની પાછળ એ લોકોનું શું છે? કઈ નહીં, હવે ધંધા વગરના થઈ ગયા છે, નવરા થઈ ગયા છે, કામ કરતા બધું નથી. આ ચાલુ